છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે બે ફળિયાના 300 જેટલા લોકોને રસ્તાથી રાખવામાં આવ્યા છે વંચિત। છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રસૂતિવાળી મહિલાને ઝૂલીમાં નાખીને લાવતા રસ્તામાં મોત થતા હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરતા રાજ્ય સરકાર અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ સરકારે 18 કરોડ રૂપિયા હાંડલીબારી ફળિયામાં, બસકરિયા ફળિયામાં, ડીરમરિયા ફળિયાના રસ્તા મંજૂર કર્યા, પરંતુ તુરખેડાના બુંદણી ખૈડીએ આ બંને ફળિયા તુરખેડાનું સૌથી છેવાડાના ફળિયા છે અને આ બે ફળિયામાં 300 જેટલા લોકો રહે છે। આ ફળિયામાં જવા માટે પગદંડી રસ્તો છે, ડુંગરોની વચ્ચેથી રસ્તો પસાર થાય છે, ત્યારે વિસ્તારોમાં પહોંચવા માટે ભલા હાંફી જાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં પ્રાથમિક શાળા નથી, જે જગ્યા પર શાળા આવેલી છે ત્યાં 4 કિલોમીટર ચાલીને શાળાએ જવું પડે છે, ત્યારે નાના ભૂલકાઓ કેવી રીતે આટલા કિલોમીટર ચાલી શકે? 300 લોકોમાં 280 જેટલા લોકો અભણ છે, નવી પેઢી પણ અભણ છે। નાના ભૂલકાઓ આંગણવાડી અને પ્રાથમિક શાળા જોઈ નથી, જેની પાછળ રસ્તો ના હોવાનું મુખ્ય કારણ છે। હોલ આ બે ફળિયામાં કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખી અને લઈ શકાતું નથી, તેની પાછળનું મુખ્ય કારણ ઢાળવાળો રસ્તો છે ને ઝોલીમાં નાખીને કોઈ દર્દીને ઉચકીને જવું લોખંડના ચણા ચાપવા જેવી વાત છે। ત્યારે આદિવાસી સમાજના લોકો પીવાના પાણી માટે મુશ્કેલી વેઠે છે। 1 કિલોમીટર દૂર નર્મદા નદીમાં અને કુવા ઉપરથી પાણી આજે પણ ભરે છે, જ્યારે આ પરિવારો પશુઓ પણ પાળી શકતા નથી, જેની પાછળ ચોમાસાના 4 મહિના અવકાશી ખેતી પાકે છે, ત્યાર પછી કોઈ સિંચાઈ સુવિધા નથી। પશુઓને ઘાસચારો ખવડાવવા માટે શિયાળો ઉનાળો પશુઓનો ઘાસચારો પકવી શકતા નથી, માટે 8 માસ પશુઓને પાળવાનું મુશ્કેલ સાબિત થાય। આવી સ્થિતિમાં જીવતા આદિવાસીને સરકારે બે ફળિયાને રસ્તાની સુવિધામાંથી બાકાત રાખતા લોકો રોષે ભરાયા હતા, જ્યારે સરકારે પણ પ્રજાના મૂળભૂત અધિકાર શિક્ષણ, પીવાનું પાણી, રસ્તા આપવા માટે સરકારની જવાબદારી છે, ત્યારે હાલ તો લોકો માંગ કરી રહ્યા છે કે આ બે ફળિયાના જોડતો રસ્તો પણ મંજૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને સરકાર અને તંત્ર દ્વારા આ બાબતે ગંભીર નોંધ લે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અમારે એવું કેવું છે કે તુરખેડામાં બચકરિયા ફળિયાનો રોડ મંજૂર થઈ ગયો, તો એ ગામના તુરખેડાના ફળિયા 2 ફળિયા કે 3 ફળિયા બાકી છે, એમાં બી અમારે રોડ મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે વિનંતી છે કે અમારા રોડ થવું જોઈએ, અને જે લાઇટના કે રોડના પ્રશ્ન છે ખરેખર થવું જોઈએ, તો એનું કામ થયું છે, મંજૂર થયું છે, તો અમારે બી મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે કેવું છે। તકલીફ પડે છે, રોડની તકલીફ વધારાને વધારે, રોડની તકલીફ, પાણીની તકલીફ, નિસારની, ટોટલિંગ, લાઇટની આ બધી તકલીફો છે, એટલે એ થવું જોઈએ એવું અમને કેવું છે સરકારને। કમસિંગભાઈ સિંધિયા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે હાલમાં થોડાક સમય અગાઉ અમારા તુરખેડા ગામની અંદર જ બચકરિયા ફળિયાની અંદર એક મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું હતું। એવી જ રીતે એ જ ફળિયાની જે પરિસ્થિતિ છે એવી ને એવી અમારે આ ખૈડીને બુંદણી ફળિયું છે, આ ફળિયાની અંદર પણ એ રસ્તાનો અભાવ છે। અમે ઘણા વખત રજૂઆત કરી કે આ ફળિયાની અંદર પણ બચકરિયાવાળી ના થાય, મહિલાનું જે મૃત્યુ થયું એવી રીતે આ ફળિયાની અંદર ના થાય, એ માટે તાત્કાલિક ધોરણે ખૈડીને બુંદણી ફળિયાની અંદર પણ સાવધાથી જે 3 થી 4 કિલોમીટર છે એ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને એને પણ તાત્કાલિક ધોરણે થાય, અને આવી જે પેલી બેનની ઘટના બની, જે મૃત્યુ પામે, એવી આ ફળિયાની અંદર ઘટના ના બને એના થકી એ બાબતને અમે આ ફળિયાની અંદર પણ રસ્તાની માંગણી કરીએ છીએ, તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ। તુરખેડા ગામમાં જે બચકરિયા, ગિરમટિયા અને હાંડલાબારી ફળિયાનો જે રસ્તો મંજૂર થયો છે, હવે એ જ ફળિયા જેવી પરિસ્થિતિ છે એવા જ આ ફળિયાની અંદર જે ખૈડીને બુંદણી ફળિયા છે, તો ત્યાં જે રસ્તો મંજૂર થયો છે એવી રીતનો આ ફળિયાની અંદર પણ રસ્તો મંજૂર થાય તો કોઈ બહેનનો કે કોઈ ડિલિવરી માટેનો ભોગ ના લેવાય, એ માટે આ ફળિયાની અંદર પણ તાત્કાલિક ધોરણે રસ્તાની જરૂર છે, તો તાત્કાલિક ધોરણે સર્વે કરીને દરખાસ્ત મોકલીને અમે તાત્કાલિક આ રસ્તાની મંજૂરી મળે એવી અમે માંગણી કરીએ છીએ। મારું નામ રાઠવા રાકેશ બામણિયા। આ તુરખેડા ગામ છે, ખૈડી ફળિયું, બુંદણી ફળિયું, 2 ગામ છે, એની અંદર રોડે નથી થયા, કંઈ જતું નથી, નિહાર નથી ને કંઈ નહીં। મારો બાપ બી નહીં ભણ્યો, મેં બી નહીં ભણ્યો, મારા છોકરા બી નહીં, બધા અભણ છે, આખા જબરા અભણ છે, 150 ભારી બધા લોકો મારી જેવા જુવાન અભણ જ છે, બધા ભણ્યા નથી। રસ્તો જોવે ને અમને લાઇટની સુવિધા કરે, નિહારની સુવિધા કરી। માલસિંહભાઈ હેરિયાભાઈ।